નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકવાદીઓ માર્યા ગયા, પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત। પાકિસ્તાની લશ્કરી પ્રવક્તા અને આઈએસપીઆરના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતીય મિસાઇલ હુમલાની પુષ્ટિ કરી હતી અને દાવો કર્યો હતો કે 24 હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે। બુધવારે સવારે 4:08 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ભારતે વિવિધ શસ્ત્રો વડે કુલ 24 હુમલા કર્યા છે, જેમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે। બહાવલપુરના અહમદપુર પૂર્વમાં સુભાન મસ્જિદ પાસે 4 હુમલા કરવામાં આવ્યા હતા। જામિયા મસ્જિદ સુબહાનલ્લાહ જૈશ એ મોહમ્મદ અને તેના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો ગઢ છે। જણાવી દઈએ કે જૈશ પુલવામા હુમલા સહિત ભારતમાં ઘણા આતંકી હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે। 90થી વધુ આતંકીઓનો સફાયો કરાયાની પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇક બાદ એક મોટી અપડેટ સામે આવી છે। ભારતના હવાઈ હુમલામાં કુલ 90થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે। પાકિસ્તાનના મુરીદ કેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા। લશ્કર અને હિઝબુલના આતંકીવાદના કેમ્પનો કર્યો નાશ। જૈશ એ મોહમ્મદ ઉપરાંત ભારતે લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદીનના આતંકવાદી મુખ્યાલયનો પણ નાશ કર્યો। ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 ઠેકાણાઓનો નાશ કર્યો। હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા સ્થળોમાં બહાવલપુરમાં મરકઝ સુબહાનલ્લાહ, તેરાકલનમાં સરજાલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે। આ બધા જૈશ એ મોહમ્મદના કેમ્પ હતા। મુર્દેકેમાં મરકઝ તૈયબા, બરનાલામાં મરકઝ અહલે હદીસ અને મુઝફ્ફરાબાદમાં શવ્વાઈ નાલા કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો। આ બધા પ્રતિબંધિત લશ્કરે તૈયબાના કેમ્પ હતા। કોટલીમાં મક્કા, રાહેલ શાહિદ અને સિયાલકોટમાં મહમુના ઝોયાને તોડી પાડવામાં આવ્યા હતા। આ બધા પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદીનના કેમ્પ અને તાલીમ કેન્દ્રો હતા।